વેલકમ ટુ યોર ફેવરેટ શો સિટી લાઈફ. તમારી દોસ્ત રાધિકા સિટી લાઈફની સફરમાં આજે લઈને આવી છે કેટલાક સ્પેશિયલ પરફોર્મન્સીસ ને સાથે સાથે સિટી લાઈફમાં આજે સફર કરીશું આર્ટ એક્ઝિબિશનની અને કરીશું સેલિબ્રેટ વર્લ્ડ ડાન્સ ડે. ફ્રેન્ડ્સ, ડુ યુ નો આજે શું છે? વેલ, ડાન્સ માટે ક્રેઝી લોકોને ચોક્કસથી ખબર હશે. યસ, ટુડે ઇઝ વર્લ્ડ ડાન્સ ડે. તો ચાલો હવે સિટી લાઈફની આ સફરમાં ડાન્સ ડેને સેલિબ્રેટ કરીએ. ઇન્ડિયાના કલ્ચરમાં ક્લાસિકલ ડાન્સની એક અલગ જ ઇમ્પોર્ટન્સ છે. ઇન્ડિયન કોસ્ચ્યુમ અને મેકઅપમાં પણ ઇન્ડિયન કલ્ચરનો ટચ એક અલગ જ ફીલ આપે છે. ત્યારે આ પરફોર્મન્સીસમાં અલગ અલગ ક્લાસિકલ ફોર્મ ઓફ ડાન્સ જોવા મળ્યા. જેજી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટના સ્ટુડન્ટ્સ દ્વારા જ્યાં વર્લ્ડ ડાન્સ ડેના સેલિબ્રેશન માટે ક્લાસિકલ ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ ડાન્સ ફંક્શનમાં માત્ર જેજી કોલેજના સ્ટુડન્ટ્સ જ નહીં પરંતુ બેંગ્લોર, મુંબઈ અને યુકેના ડાન્સર્સે પણ પરફોર્મ કર્યું. ये वर्ल्ड डांस सेलिब्रेशंस में हम लोग ये चाहते हैं कि न सिवाय हमारे जो बच्चे हैं जेजी कॉलेज ऑफ परफॉर्मिंग आर्ट्स के, उनको एक प्लेटफॉर्म मिले, लेकिन यहाँ के ऑडियंस को बाहर के जो आर्टिस्ट हैं जो इंटरनेशनली परफॉर्म करते हैं उनको यहाँ बुला के उनको ये बच्चों भी देखें, क्योंकि इनके लिए भी एक एक्सपोजर है ये सीखने के लिए कि क्या अच्छा है क्या नहीं है और उसमें से जो लेना हो, तो उसके लिए ये प्लेटफॉर्म क्रिएट किया हुआ है. ભરતનાટ્યમ, કુચીપુડી, ઓડિસી જેવા અમેઝિંગ ડાન્સ પરફોર્મન્સીસ તો જોવા મળ્યા. તો સાથે સાથે યુકેથી આવેલા ડાન્સર ક્વિન્ઝીનું પરફોર્મન્સ જોઈ સૌ કોઈ થઈ ગયા હતા મંત્રમુગ્ધ. આ ડાન્સ ફોર્મ દ્વારા ક્યાંક કવિતાઓ કહેવામાં આવી તો ક્યાંક વાર્તા. ત્યારે ફૂલ એક્સપ્રેશન, હાથની મુદ્રા, ઘૂંઘરૂના તાલે થિરકતા પગ સાથે જ ક્લાસિકલ મ્યુઝિકનો અલગ જ માહોલ સર્જાયો હતો. Pragate Brejanandalal. It's about the birth of Krishna when Yashoda met with the crib of Krishna, but it also gave other flashpoints of his life, his various epics where he raised the mountain of Vrindavan and saved the people and so on. સો આ ક્લાસિકલ નાઇટે સૌ કોઈને કર્યા હતા મંત્રમુગ્ધ અને માણી મજા ઘૂંઘરૂના તાલની. ફોરમ શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ફ્રેન્ડ્સ, હવે હોલ્ડ યોર બ્રેથ ફોર ઓસમ પરફોર્મન્સ, કારણ કે હવે એક અદ્ભુત પરફોર્મન્સ જોઈશું આપણા સિટી લાઈફની સફરમાં, જે જોઈને યુ વિલ ડેફિનેટલી સે કે બોસ અમેઝિંગ છે અમદાવાદ. સો લેટ્સ નોટ વેસ્ટ ધ ટાઈમ. જોઈન મી ફ્રોમ અમદાવાદ ટુ સાઉથ આફ્રિકા.
amazing and energetic dance? This amazing group of singing and dancing had arrived to આપણું અમદાવાદ અને પરફોર્મ કર્યું સાઉથ આફ્રિકન ટ્રેડિશનલ મ્યુઝિક પર. આ ડાન્સ સાઉથ આફ્રિકાના દબેલા મ્યુઝિક ક્વીન નાદેમ્બી અને તેના આખા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો, which was simply awesome. અમને બહુ જ આનંદ થાય છે કે સાઉથ આફ્રિકાના દબેલે મ્યુઝિકના જે ક્વીન કહેવાય છે તેવા 61 વર્ષીય ખૂબ જ આદરણીય તેવા નોદેમ્બી એમના 11 કલાકારોના ગ્રુપને લઈને અહીં આવ્યા છે. આ દક્ષિણ આફ્રિકા એટલે કે સાઉથ આફ્રિકાનું ભાતીગળ પરંપરાગત ટ્રેડિશનલ મ્યુઝિક છે અને એને એ લોકોએ વેસ્ટર્ન રોક સ્ટાઇલ સાથે મિક્સ કરીને એક ઇન્ટરનેશનલ જોનર આપવાનો પ્રયત્ન કર્યો છે. તો ગિટાર, સીટી, ડ્રમ, બ્યુટીફુલ કોસ્ચ્યુમ અને ડાન્સની અદ્ભુત સ્ટાઇલે લોકોને પણ કરાવ્યું ફૂલ ઓન એન્જોય. તો આ ડાન્સમાં પ્રેયર પર પણ પરફોર્મ કરવામાં આવ્યું હતું, ઇન વિચ ગિટાર પ્લેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. સાઉથ આફ્રિકન સંસ્કૃતિ અને તેઓનું ટ્રેડિશનલ મ્યુઝિક, ડાન્સ અને લિરિક્સ મેડ ધ ઇવનિંગ ફૂલ ઓન એનર્જેટિક એન્ડ એન્થુઝિયાસ્ટિક. હું એવું માનું છું કે કલ્ચર જે છે એ કોઈ એટલે જ્યારે તમે ગ્લોબલાઇઝેશન અને આદાન પ્રદાનની વાત કરો છો ત્યારે એની કોઈ પરિભાષા નથી હોતી અને એટલા જ માટે કોઈ કલા છે એ ભાષાથી પર હોય છે અને એ દ્રષ્ટિએ મને એવું લાગે છે કે તમને એવું લાગે કે દુનિયા એક છે એટલે તમે કોઈ પણ દેશની જ્યારે કલા જુઓ છો ત્યારે તમને એવું લાગે કે યુ શુડ ફીલ પ્રાઉડ ટુ બી અ હ્યુમન બિંગ. અને આફ્રિકા સાથે તો ભારતના બહુ ઊંડા રૂટ છે, મૂળિયાઓ છે અને એને કારણે આફ્રિકા સાથેના કલ્ચરલ અને જેને તમે વી ફિલિંગ કહો, પોતિકાપણાની લાગણી, એ બહુ વિશેષ તમને લાગે છે. This performance was simply awesome experience for cultural exchange program. Forum Shah, Sandesh News, Ahmedabad. સિટી લાઈફની રોમાંચક સફરમાં હવે સફર કરીએ થોડું પાસ્ટમાં. જોઈએ સતયુગમાં કેવી હતી આ દુનિયા. હેવ અ લુક. નાવડેઝ આપણે આપણા ઇન્ડિયન કલ્ચરના મૂલ્યો કે જે વેદો, ઉપનિષદો, શ્રુતિઓ અને સ્મૃતિઓમાં સમજાવાયા છે તેને ભૂલી રહ્યા છીએ. ત્યારે આ જ થીમ પર યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે એક કાર્યક્રમ યોજાયો જ્યાં ન્યૂ ટ્યુલિપ સ્કૂલ દ્વારા પરફોર્મ કરવામાં આવ્યું હતું અને જેમાં યુગે યુગે આવતા પરિવર્તનને મ્યુઝિકલ ડાન્સ ડ્રામામાં દર્શાવવામાં આવ્યું હતું. અત્યારે આ મોડર્ન યુગની અંદર અત્યારે જે ભારતીય સંસ્કૃતિ, કલ્ચર જે અત્યારે જોવા નથી મળતું, એમને પણ ખ્યાલ નથી કે આજે કલયુગ, સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ છે. આના જે આપણી જે સંસ્કૃતિને જે આજે વર્તમાનમાં બધા ભૂલાઈ રહ્યું છે એને આજે આ સમજશે તો આવનાર યુવાન પેઢી, આવનાર જે આપણો જે ભારતનું જે ટાઈમ છે એ વધારે સારો આવે અને આ ભારતીયની કલ્ચરની સંસ્કૃતિ આપણામાં આવશે તો જ એ વસ્તુ પોસિબલ છે.
આ થીમ પર એન્યુઅલ ડે રાખવાનો ઉદ્દેશ ખાસ તો આજની જનરેશનના સ્ટુડન્ટ્સને પૃથ્વી પરના દરેક યુગની માહિતી આપવાનો હતો. તો આ એન્યુઅલ ડેમાં ફર્સ્ટ ગ્રેડથી લઈને 10th ગ્રેડના તમામ સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો અને ચારેય યુગને એકદમ અલાઇવ કર્યા હતા. તો દર્શકો પણ આ તમામ પરફોર્મન્સીસ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. I'm so happy this concept is taken because આપણે લોકો બી આપણી રૂટીન લાઈફમાં બહુ બધું ભૂલી જતા હોઈએ છીએ કે આપણે ક્યાંથી આવ્યા છે અને આપણી લાઈફ ક્યાં જઈ રહી છે. This is like an awakening call for all of us that we have to preserve our earth, our motherland and get back our resources. તો સતયુગથી કળિયુગની આ સફર સાથે ટ્યુલિપ સ્કૂલના સ્ટુડન્ટ્સે આપણી હિસ્ટ્રીનું ઘણું નોલેજ મેળવ્યું. ફોરમ શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. Hey friends, City Life ની સફરમાં it's time for a very short break, but we will be right back with lots more fun.